ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે હોળી 13 માર્ચ અને ગુરુવાર. હોળીની બધા ખેડૂત મિત્રોને શુભકામનાઓ. બધા ખેડૂતોના દુઃખ દર્દો ભગવાન નરસિંહ હરી લે તેવી શુભકામના. હવે મિત્રો, ધાણાની બજારમાં ત્રણ વેપારીઓએ તેમના મત વ્યક્ત કર્યા છે. એક મધ્યપ્રદેશના, એક રાજસ્થાનના અને એક ગુજરાતના. આપણે તેમના મત જોઈ લઈએ. તો પહેલાં આપણે ગુજરાતના વેપારીના જોઈ લઈએ. એમની હાઇલાઇટ: ધાણાની બજારોમાં આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે અને ડોમેસ્ટિક ગ્રાહકી ચાલી હોવાથી બજારને સ્પોટ મળી રહ્યો છે. ધાણાની બજારમાં હાલ ઈગલ શોર્ટકટ ક્વોલિટીના ભાવ કિલોના ₹78 થી ₹78.50 ચાલે છે. ધાણાની બજારમાં આ ભાવથી હવે ઘટવાની જગ્યાએ કિલોએ ₹2 થી 3ની છે અને ઘટ્યા ભાવથી કિલોએ ₹10 થી 15નો સુધારો થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં અત્યારે ધાણાની આવક સારી થાય છે. ગોંડલમાં છેલ્લે આવક ખોલી ત્યારે આ સપ્તાહે 2 લાખ બોરી આવક થઈ હતી. ગુજરાતમાં ઓલ ઓવર 10મી એપ્રિલ સુધી આવકો ચાલી રહે તેવી ધારણા છે અને ત્યારબાદ આવક ધીમી ગતિએ ઘટાડો જોવા મળે છે. રાજસ્થાનમાં રામગંજ મંડીમાં રોજની 15 થી 20 હજાર બોરીની આવક થાય છે અને બીજા સેન્ટરમાં પણ આવક સારી છે. હોળી પછી આવકમાં વધારો થાય તેવી ધારણા છે. મધ્યપ્રદેશમાં પણ ધીમી ગતિએ આવકો ચાલુ થશે, ત્યારે પણ આવકો વધતા હજી 8-10 દિવસનો સમય લાગશે. આ વિસ્તારમાં વાવેતર લેટ થયા હોવાથી આવક પણ મોડી શરૂ થશે. ધાણાની પાકની વાત કરીએ તો ગુજરાતમાં ધાણાનો પાક 45 લાખ બોરી આવશે, જ્યારે રાજસ્થાનમાં 12 થી 13 લાખ બોરી અને મધ્યપ્રદેશમાં 50 લાખ બોરી પાક આવે તેવો અંદાજ છે. સમગ્ર દેશમાં કુલ મળી ધાણાનો પાક આ વર્ષે 110 લાખ બોરી આવે તેવો અંદાજ છે. ધાણાની ક્વોલિટી આ વર્ષે ખૂબ જ સારી છે અને ક્યાંય કોઈ બગાડની ફરિયાદ આવતી નથી. ઉતારા પણ એવરેજ બધી જગ્યાએ સારા છે. ધાણાની બજારમાં અત્યારે ડોમેસ્ટિક ગ્રાહકીનો સ્પોટ સારો છે, જ્યારે નિકાસ વેપારો ખાસ નથી. બાયરો નીચા ભાવથી ધાણા માંગી રહ્યા છે, પરંતુ લોકલમાં નીચા ભાવમાં પેરિટી નથી. ભારતીય ધાણાને અત્યારે $900 થી $925 પ્રતિ ટન આસપાસના ભાવ કોટ થાય છે. ચાઇના છેલ્લા 2 વર્ષથી ધાણા લેવામાં નથી, પરિણામે નિકાસ વેપારો ખાસ દમ નથી. આયાતમાં પણ પેરિટી ન હોવાથી કોઈ મોટા વેપારો નથી. આ હતા મિત્રો રાજકોટના બ્રોકર. હવે આપણે જોઈએ મધ્યપ્રદેશના બ્રોકરનું શું કહેવું છે. ધાણાની બજારમાં આવકો વધવા લાગી છે. ગુજરાતમાં રોજ 90,000 બોરીથી 1 લાખ બોરીના વેપારો થવા લાગ્યા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મળે રોજની 70 થી 80,000 બોરીની આવક નવા ધાણાની થવા લાગી છે. ધાણાના ભાવ ઈગલ ક્વોલિટીમાં કિલોના ₹72 થી 75 અને સ્કૂટર ક્વોલિટીમાં ₹74 થી 80ના પ્રતિ કિલો ચાલે છે. આ વર્ષે ગુજરાત અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારમાં ધાણાની ક્વોલિટી બહુ જ સારી જોવા મળી રહી છે. ઉતારા પણ સારા આવી રહ્યા છે. દેશમાં ધાણાની પાકની વાત કરીએ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મળે કુલ 55 લાખ બોરી પાક થાય તેવો અંદાજ છે, જ્યારે ગુજરાતમાં 45 લાખ બોરી પાક આવે તેવી ધારણા છે. આમ સમગ્ર દેશમાં 1 કરોડ બોરી આસપાસ પાક આ વર્ષે થાય તેવી ધારણા છે. ધાણામાં નવી સિઝનમાં કેરી ઓવર સ્ટોક 50 લાખ બોરી રહ્યો હોવાનો અંદાજ છે. ધાણાના ભાવ અત્યારે બોટમ લેવલ ઉપર ચાલી રહ્યા છે, જેને કારણે તેમાં કોઈ ઘટાડો હવે થાય તેવા સંજોગો દેખાતા નથી. મસાલા કંપનીઓને લેવાલી આવશે એટલે ધાણાની બજારમાં કિલોએ ₹5 થી 6ની તેજી થાય તેવી ધારણા છે. ધાણાની બજારમાં અત્યારે નિકાસ વેપારો છૂટપૂટ જોવા મળી રહ્યા છે. રમઝાન મહિનો ચાલી રહ્યો હોવાથી એક પણ દેશો અત્યારે ખાસ લેવાલ નથી. રમઝાન મહિનો માર્ચ અંતમાં પૂરો થઈ રહ્યો છે, જેને કારણે આગામી એકાદ સપ્તાહ બાદ નવી ઇન્કવાયરી આવે અને વેપારો થાય તેવી ધારણા છે. ગલ્ફના દેશના બાયરો રમઝાન પછી ડિલિવરી મળે એ રીતે વેપારો કરવાની તૈયારીમાં છે. ભારતીય ધાણાના નિકાસ ભાવ અત્યારે $950 થી $960ની વચ્ચે થઈ રહ્યા છે, પરંતુ આ ભાવથી કોઈ મોટા વેપારો નથી. ધાણાની આયાત ભાવ $700 થી $725 પ્રતિ ટન વચ્ચે કોટ થાય છે, પરંતુ આયાતમાં પણ ખાસ કોઈ વેપારો નથી. આ હતા એમપીના. હવે રાજસ્થાનના બ્રોકરનું જોઈએ. ધાણાના પાકની સ્થિતિ આ વર્ષે ઘણી સારી છે અને સમગ્ર દેશમાં ધાણાનું ઉત્પાદન 110 થી 1.15 કરોડ બોરી વચ્ચે થાય તેવો અંદાજ છે, જ્યારે ધાણાનો કેરી ઓવર સ્ટોક આ વર્ષે 50 થી 60 લાખ બોરીનો જોવા મળ્યો છે. દેશમાં ધાણાની વાર્ષિક જરૂરિયાત નિકાસ સાથે કુલ 1.30 થી 1.40 કરોડ બોરીનો છે. દેશમાં ધાણાનું ઉત્પાદન મુખ્યત્વે 3 રાજ્યો મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે. તેમાં ગુજરાતમાં પાક 40 લાખ બોરી, મધ્યપ્રદેશમાં 50 લાખ બોરી અને રાજસ્થાનમાં 15 લાખ બોરી થશે, જ્યારે આ સિવાયના રાજ્યોમાં 5 થી 7 લાખ બોરીના પાકનો અંદાજ છે. ધાણાના પાકની ક્વોલિટી સારી છે અને લીલા કલરવાળા ધાણા પણ વધારે આવી રહ્યા છે. જોકે ઉતારા એવરેજ આવ્યા છે, કોઈ મોટા ફેરફાર જોવા મળ્યા નથી. ધાણામાં આ વર્ષે સિઝનની શરૂઆતમાં માંગ ધારણા મુજબ દેખાતી નથી. નિકાસ વેપારો તો સાવ નહિવત જોવા મળી રહ્યા છે. આ સ્થિતિમાં ધાણાની બજારમાં ટૂંકા ગાળા માટે ખાસ
કોઈ તેજી થાય એવા સંજોગો નથી. બજારમાં 2 મહિના રેન્જબાઉન્ડ અથડાયા કરશે. લાંબા ગાળે ધાણાની બજારમાં તેજી થાય તેવા સંકેતો છે. ધાણાના ભાવ અત્યારે ઈગલ ક્વોલિટીમાં સૂકા માલમાં કિલોના ₹70 થી 72 અને બદામી ધાણામાં ₹68 થી 70 પ્રતિ કિલોના કોટ થશે. ધાણાની બજારમાં આગળ ઉપર મસાલા કંપનીઓની ખરીદી આવશે એટલે બજારને થોડો ટેકો મળી શકે છે. ધાણાની આવકો અત્યારે ગુજરાતમાં સારી માત્રામાં આવે છે, જ્યારે રાજસ્થાનની રામગંજ મંડીમાં રોજ 25,000 બોરી આસપાસની આવક થતી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના અઠવાડિયા બાદ આવકો વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. ધાણાની આવકો પીક ઉપર પહોંચ્યા બાદ બજારમાં મસાલા કંપનીઓની ડિમાન્ડ કેવી રહેશે તે પણ મહત્વનું સાબિત થશે. હાલના તબકે આ ભાવથી કોઈ મોટી મંદી દેખાતી નથી. આ હતા મિત્રો જાણતા વેપારીઓના મત. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.